जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી મિત્રો, અગાઉના સેશનમાં મિત્રો આપણે વિધેયની વ્યાખ્યા જોયેલી છે, વિધેયના પ્રકારો જોયા છે, પ્રદેશ સપ્રદેશ વિસ્તારની અંદર કઈ રીતના ગણતરી કરી શકાય, કિંમતો કઈ રીતે શોધી શકાય તે વિભાગ પણ જોયો છે મિત્રો. હવે આપણે આજના સેશનની અંદર એક નાનકડો ભાગ છે સમાન વિધેયો, જેની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે આપણને. વિભાગ સી ની અંદર, બી ની અંદર એના દાખલા પણ નાના નાના પૂછાઈ શકે છે અને સાથે સાથે ડી ની અંદર પણ દાખલો આવી શકે છે. તો એવા વિભાગ માટે સૌથી પહેલા મિત્રો એની વ્યાખ્યાની જરૂર પડશે. બે વિધેય સમાન વિધેય ક્યારે બનશે? તો એ મુખ્યત્વે બે શરતો પર આધારિત છે મિત્રો. પહેલી શરત છે એની અંદર આપણે એના પ્રદેશને વ્યાખ્યાયિત કરીએ છીએ. જો કોઈ પણ બે વિધેય આપેલા હોય એફ અને જી, એના પ્રદેશો જોવાના. જો પ્રદેશ ગણ સમાન હોય તો આગળ વધવાનું છે બીજી શરત તરફ. પહેલી શરતની અંદર આપણે અહીંયા જો વ્યાખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો એફ અને જી બે વિધેયો હોય. આ બંને વિધેયો જો નીચેની શરતોનું પાલન કરે, એમાં પહેલી શરત છે બંનેના પ્રદેશ સમાન હોવા જોઈએ. આપણને ખબર છે પ્રદેશના સંકેતમાં ડીએફ અને ડીજી એવું લખીએ છીએ આપણે. એફ જે છે એ વિધેય એફ નો પ્રદેશ કહેવાય, ડી ફોર ડોમેન કહી શકાય, જી એટલે જી નો પ્રદેશ એટલે ડીજી કહી શકાય. બંનેના પ્રદેશ સમાન હોય તો વિધેયને આપણે જે છે સમાન વિધેયની તરફ આગળ વધતા જોઈ શકીએ છીએ. કારણ બે શરત છે, સમાન તરત નહીં કહીએ. બીજી શરતની અંદર જે પણ પ્રદેશ હોય, ધારો કે પ્રદેશમાં બે ઘટકો 1 અને 2, 1 અને 2 છે, તો બીજી શરત એવું કહે છે કે તમારે f માં અને g માં પહેલા 1 મૂકવાનો, એટલે f of 1 મળે અને g of 1 મળે. બંનેના જવાબ સમાન આવવા જોઈએ. એ જ રીતે વિધેયમાં x ની જગ્યાએ 2 મૂકો, બંનેમાં f of 2 શોધો, g of 2 શોધો, બંને પણ આપણને સમાન મળવા જોઈએ. એટલે કે જેટલી પણ કિંમતો પ્રદેશ ગણની અંદર હોય બધા માટે જો સમાન મૂલ્યો મળે તો આપણે એ વિધેયને સમાન વિધેયો કહી શકીએ છીએ. એટલે બે શરતોનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે વ્યાખ્યા પરથી તો તરત ખબર ના પડે તો દાખલો જોઈ લઈએ. પહેલો એક નાનકડો દાખલો છે જે આપણે વિભાગ બી માં પૂછાય છે. અગત્યનો પણ છે, ખાસ ધ્યાન રાખીશું આપણે અહીંયા. તો પહેલા તમારે જોવાનું છે પ્રદેશ. બંનેના પ્રદેશ અહીંયા આપેલા છે, એટલે કે આપણે કહી શકીએ છીએ કે વિધેય એફ નો પ્રદેશ, જેને આપણે સંકેતમાં હમણાં જ કીધું ડીએફ કહીશું. હવે અહીંયા ગણના નામ નથી આપે એબીસી, સીધા જ ગણ આપી દીધા છે, પ્રદેશ ગણ. પહેલામાં વિધેય એફ નો પ્રદેશ લખ્યો, હવે વિધેય જી નો પ્રદેશ લખીએ આપણે. સંકેતમાં ખાલી નીચે જી આવશે હમણાં કીધું એ પ્રમાણે. પછી આપણે ચકાસણી કરવાની છે કે શું બંને સમાન છે કે નહીં. હવે એફ અને જી ના પ્રદેશને જોઈ લો. 1 2 3, આમાં 2 3 4, ભલે 2 અને 3 બંનેમાં છે, પણ પહેલામાં એક ઘટક અને છેલ્લા બીજા વિધેયમાં એક ઘટક, બંને કેવા છે? અલગ અલગ છે. તો આવા કિસ્સાઓમાં મિત્રો આપણે જે છે એ વિધેયને બીજી શરત તરફ પણ નહીં લઈ જઈએ, સીધું જ કહી દઈશું કે અહીં ડીએફ અને ડીજી એટલે કે એફ અને જી ના પ્રદેશો સમાન નથી, માટે એફ ઇઝ નોટ ઇક્વલ ટુ જી. વિધેય સમાન હોય તો f બરાબર g લખાય છે, અસમાન હોય તો f ઇઝ નોટ ઇક્વલ ટુ g. તો હવે મિત્રો આખો દાખલો જોઈએ જેની અંદર આપણે સાબિત કરી શકીશું કે વિધેયો કેવા છે? સમાન છે. તો એના માટેની પ્રક્રિયા છે. પહેલું તો હવે આ રકમની અંદર જ તમે જોઈ શકો છો, વિભાગ ડી નો 11મો દાખલો છે. અહીંયા અલગ વિધેય f આગળ જેમ આપ્યું હતું f from 1 to 3 રીતે આપ્યું હતું, એવી રીતે આમાં ગણ આપેલા નથી. ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ x તમારે આ ગણમાંથી જ લેવાનો છે, ચાહે વિધેય f હોય અથવા g હોય. તો અહીંયા આપણે પહેલા જે તારણ આપી દઈશું કે ભાઈ અહીંયા શરત માટે પહેલી શરતનું તો પાલન ઓટોમેટિક એ લોકોએ જ કરી દીધું છે. જ્યારે પણ આ બિલોંગ્સ ટુ એટલે કે સભ્ય આપ્યો હોય તો x છે એ ગણમાંથી જ લેવાનો છે, અને આપણને અહીંયા એ લોકોએ આપેલી છે કિંમતો 0 1 અને 2. તો હવે બીજી શરત શું કહે છે? બીજી શરત માટે મિત્રો આપણે આ જે x ની કિંમત છે એક સાથે બંનેમાં મૂકવાના. એટલે કે પહેલા હું fx અને gx લખી દઉં, પછી 1 by 1 આપણે એને બધા જ વિધેય બધી જ કિંમતો આ વિધેયોની અંદર મૂકીશું અને સાબિત કરીશું. હવે સૌપ્રથમ આપણે લખીએ fx અને gx માં પહેલી કિંમત છે એટલે કે 0 મૂકતા, બરાબર? 0 મૂકીએ બંનેમાં એક સાથે, એટલે f of 0 જ્યાં x છે ખાસ ધ્યાન રાખજો માત્ર x ની જગ્યાએ જ કિંમત મૂકવાની છે. f માં 3 જગ્યાએ, એક ડાબી બાજુ અને 2 જમણી બાજુ. g માં 2 જગ્યાએ મૂકીશું, 3 ગુણ્યા 0 ઓછા 2. પહેલા f નું બતાવી દઉં. 0 જોડે આમ તો કોઈ પણ સંખ્યા ગુણો
0 થશે, આ 3 ગુણ્યા 0 એટલે 0, 0 માઇનસ 2 એટલે મેં લખ્યું તો છે માઇનસ, બાકી તમે સીધું f(0) બરાબર 0 એવું લખશો તો પણ ચાલશે. હવે g માં મૂકી દઈએ, g0, જો x ની જગ્યાએ 0, હવે 0 નો ઘન કરો તો એ 0 જ થવાનો છે, એટલે g0 નો જવાબ પણ શું મળશે? 0. ત્યાર પછી મિત્રો હવે આગળની કિંમત મૂકીએ. હવે જે મૂળભૂત વાત છે આપણી, આપણે બે વિધેયો છે, એ વિધેયો છે એ આપણે પહેલા લખી દઈએ, તો ચિંતા ના રહે. x ગુણ્યા 3x માઇનસ 2, તો fx હું લખી દઉં છું ફરીથી, અહીંયા મેં સ્ક્રીન ચેન્જ કરી છે, x ગુણ્યા 3x માઇનસ 2 અને gx હતો આપણો x3. તમારી પાસે ચોપડી હોય તો રકમ એમાં પણ હશે. કિંમતો આપણે કઈ મૂકવાની છે મિત્રો? તો 0, 1 અને 2. એટલે હવે આપણે 1 અને 2 જે છે એ મૂકવાના થશે, એટલે કે fx અને gx માં આવું ન લખવાનું, સીધું લખી દેશો x બરાબર 1 મૂકતા તો પણ ચાલશે, પણ આપણે સમજવું છે એટલા માટે હું ડિટેલમાં તમને સમજાવીશ. એટલે f(1), પહેલા f નું કામ બતાવી દઈએ, 1 3 ગુણ્યા 1 ઓછા 2 બરાબર, એટલે કે 1 3 ઓછા 2 એટલે 1 ગુણ્યા 1, એટલે જવાબ આપણને મળશે 1. તો f(1) નું મૂલ્ય 1 મળ્યું. g માં હવે કિંમત મૂકી દઈએ, g(1) એટલે કે 1 નો ઘન, એનો જવાબ પણ આપણને શું મળશે? 1 જ મળશે. એટલે f(1), g(1) બંને મળી ગયું આપણને મિત્રો, કિંમતો બંનેની સમાન મળી ગઈ. બીજી શરત પણ પાલન થઈ ગયું છે, બીજી કિંમત માટે પણ આપણે સાબિત જ કરવાનું છે, એટલે આની અંદર તો સાબિત થશે જ, કરવાનું જ છે, સાબિત કરો કે છે એટલે પણ આવી જશે, ચિંતાની આવશ્યકતા નથી. છેલ્લી કિંમત એ જ રીતે fx અને gx માં x બરાબર 2 મૂકતા બરાબર. આની અંદર આપણને એ લોકોએ આપ્યું હતું x belongs to 0, 1, 2, રકમમાં આગળ જોયું જ છે, તેમ છતાં છેલ્લી કિંમત છે આવે f(2), x ની જગ્યાએ 2 મૂકીએ, 3 ગુણ્યા 2 ઓછા 2 એટલે 2 3 દુ 6 ઓછા 2, 2 ગુણ્યા 4 એટલે આપણને જવાબ મળશે 8. f(2) બરાબર આપણને 8 મળ્યું. g(2) તો એકદમ સરળ છે મિત્રો, કારણ વિધેયમાં અહીંયા x³ છે બરાબર, એટલે 2 નો ઘન કરો એટલે એ તો 8 મળી જ જશે. એટલે આપણને પ્રત્યેક કિંમત માટે બરાબર, તો માટે આપણે લખી શકીએ છીએ f(2) બરાબર g(2) બરાબર 8. એટલે લખી શકાય, માટે પ્રદેશ ની પ્રત્યેક કિંમત માટે, એટલે કે પ્રત્યેક કિંમત x માટે fx બરાબર g(x) મળે છે. આપણે પહેલા દરેકે દરેકનો એક એક ભાગ લખ્યો, પછી છેલ્લે આપણે એની કોમન વાત લખી દઈએ કે ભાઈ છેલ્લે ટોટલ આપણે કહી શકીએ છીએ કે બધા માટે fx બરાબર g(x) છે, વ્યાખ્યા મુજબ બરાબર. માટે આપણે કહી દઈશું કે f અને g માટે આપણે કહીશું f અને g કેવા છે? સમાન છે. આની અંદર સાબિત કરવાનું હતું મિત્રો કે સમાન છે એવું બતાવો બરાબર, જે રકમ હતી એમાં સમાન વિધેયો છે, સાબિત કરો. એટલે આપણે આ રીતે સાબિત કરી શક્યા. નેક્સ્ટ દાખલો છેલ્લો જોઈ લઈએ. કોઈક દાખલાની અંદર એવું પણ થાય કે આપણે એવું સાબિત કરવું પડે કે બંને વિધેયો સમાન નથી, તો એ વખતે આપણે શું કરી શકાય? તો એના માટેની પ્રક્રિયા કરી લઈએ. ચકાસવાનું કે છે આપણને અહીંયા, તો fx બરાબર x² છે, gx બરાબર 5x ઓછા 6 છે, અને આમાં પણ x જે છે એ આપણને આપી દીધું છે belongs to 2, 3, 4. તો આપણે સીધું જ કહી દઈશું, કંઈ બંને વિધેય માટે df બરાબર dg એ આપેલું જ છે 2, 3 અને 4. ખાલી 3 કિંમતો આપણે 1 by 1 એમાં મૂકવાની રહેશે વારાફરતી. તો હવે આપણે પહેલા વિધેય જે છે ઉપર લખેલા જ છે, 1 by 1 કિંમતો મૂકી દઈએ. સૌથી પહેલા આપણે કે પહેલું સ્ટેપ fx અને gx માં પહેલી કિંમત મૂકી દઈએ, x બરાબર 2 મૂકતા, તો f(2) એટલે 2 નો વર્ગ. આગળવાળા દાખલામાં ઘન હતો, અહીંયા વર્ગ છે, એટલે f(2) બરાબર આપણને મળી ગયું 4. જમણી બાજુ થોડી ગણતરી કરવી પડશે. g(2) એટલે 5 ગુણ્યા 2 ઓછા 6, એટલે 5 દુ 10 ઓછા 6 એટલે g(2) પણ આપણને મળી જાય છે 4. ત્યાર પછી બીજી કિંમત મૂકી દઈએ, fx અને gx માં x બરાબર 3 મૂકતા, તો f(3) મૂકીએ એટલે વર્ગ તો આપણને ફાવે, 3 નો વર્ગ એટલે 9, એટલે f(3) આપણને મળી જાય 9. g(3) શોધી લઈએ. g(3) એટલે 5 ગુણ્યા 3 ઓછા 6, 5 તરી 15, 15 ઓછા 6 એટલે 9.
તો આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આનું મૂલ્ય પણ આપણને મળી ગયું 9. અત્યાર સુધી બંને કિંમતો સમાન મળી છે. છેલ્લાની અંદર હવે ખાસ આપણે જોવાનું રહેશે કે fx અને gx માં x બરાબર 4 મૂકતા. જો આ વિધેયમાં હું તમને કહી દઉં છું સમાન વિધેય થવાના નથી, કેમ કિંમત તમે મૂકી જોઈ હશે અત્યાર સુધી. f of 4 મૂકશો એટલે 4 નો વર્ગ જે થાય 16 અને g of 4 મૂકશો એટલે 5 ગુણ્યા 4 ઓછા 6, 5 ચોક 20 ઓછા 6. ઉતાવળમાં સમાન ના લખી દેતા, 16 ના થાય 14 જ થાય. એટલે આપણે કહી શકીએ છીએ કે માટે સમાનતા માટે પેલું છેલ્લે વાક્ય લખવું પડશે. અસમાન માટે જે એક કિંમત અલગ હોય એ જ તમારે તારણમાં આપી દેવાની. f of 4 is not equal to g of 4. બંને સમાન નથી, માટે f is not equal to g. f અને g સમાન વિધેયો નથી. તો સમાન વિધેયોનો મિત્રો આ નાનકડો મુદ્દો છે જે આપણો પૂરો થાય છે અહીંયા. નેક્સ્ટ સેશન આપણા વિધેયના ચેપ્ટર માટેનું છેલ્લું સેશન હશે, જેની અંદર વાસ્તવિક વિધેયની વ્યાખ્યા જોઈશું, એના સંદર્ભમાં 2-3 અગત્યના દાખલાઓ છે એ જોઈશું અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. તો આજના સેશનમાં મિત્રો આપણે આટલે સુધી રાખવાના છીએ. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.